નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની અને મોટા સમાચાર સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને પહેલા વાત કરવી છે। રાજ્યના 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વાંસદામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો નવસારીના ખેરગામ અને ડોલવણમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 38 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ ગત 24 કલાકની અંદરના આંકડા, જે રાજ્યમાં 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો। હજુ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ યથાવત છે। 38 તાલુકામાં તો 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। નવસારીના ખેરગામ અને ડોલવણમાં 3.5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ, તો કેટલાકમાં ઓરેન્જ અને કેટલાકમાં યેલો એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જો કે ગત 24 કલાકની વાત કરીએ તો 38 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો।